રાજકોટમાં પરાપીપળિયાથી એમ્સ હોસ્પિટલ જતા રોડ ઉપર પડેલા મોટા ખાડાઓનો મામલો ચર્ચાવામાં આવ્યો, જ્યાં રોડની ખરાબ હાલતના કારણે એમ્સ હોસ્પિટલ તરફથી જતા દર્દીઓને તેમના પરિવારજનો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાએ રોડની સમસ્યાને લઈને આંદોલનની ચીમકી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1995થી લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તો હાલ રોડ બનાવવાની બાહેધરી આપવામાં આવી હતું અને આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. ખરેખર તો વિજયભાઈ આપણી વચ્ચે નથી, એટલે એમ્સ લેવા માટેનું એને જે ભગીરથ કાર્ય કર્યું એને શ્રદ્ધાંજલિ રૂપે એ દરેક ગામની અંદર એની મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ કે એનું સ્ટેચ્યુ મૂકીએ તો પણ કાંઈ ખોટું નથી. તો આ તકે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ, આમ તો મોટા ભાગે વાકેફ કરીને આજે રસ્તો બિસ્માર હાલતમાં હતો. એ ખૂબ દર્દીઓને ને બધાને તકલીફ પડતી હતી. વાત એવી હતી કે કોણ આ રસ્તો કરશે. એ પણ ગઈકાલે ક્લિયર થઈ ગયું કે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયતના જે છે એ સ્ટેટના ચાર્જમાં હતા. સ્ટેટના ચાર્જમાંથી જિલ્લા પંચાયત સ્ટેટ બે ભેગું હતું એમ. એટલે ગઈકાલે બધું સરકાર આરે બધા પરામર્શ કરીને એવા નિર્ણય ઉપાય આવ્યા કે હવે રસ્તો કાંઈ પણ ખરાબ થાય, આજે રસ્તો ચાલુ થઈ ગયો એમ. તો એ રસ્તાની મરામત જે બ્રિજનો કોન્ટ્રાક્ટર છે